મારું નામ દિનેશ દયાશંકર મહેતા છે. ઉંમર 75 વર્ષ પૂરા થયા, 76મું બેઠું છે અને હું ગવર્મેન્ટમાં ગુજરાત ગવર્મેન્ટમાં ઓફિસર તરીકે 2009ની સાલમાં રિટાયર થયો છું. રિટાયર થયાને 17-18 વર્ષ જેવું થઈ ગયું છે. મને છેલ્લા 8-10 વર્ષથી હાથની અંદર, ડાબા હાથની અંદર પ્રોબ્લેમ છે. હું ડાબોળી છું. અત્યારે એની પોઝિશન એવી છે કે હું મારી સાઇન કરી નથી શકતો. મારી સાઇન બેંકમાં કે જ્યાં હોય ને સ્પેસિમેન, એવી સહી હું કરી ન શકું. આમ બોલ પેન કે કંઈક પકડું ને એટલે તરત જ આવી રીતે આ ધ્રુજવા માંડે. એના માટે મેં ઘણી બધી એલોપેથીના ડૉક્ટરને બધાની સલાહ લીધી. એ લોકોનું કહેવાનું એમ થયું કે તમારા મગજની અંદર ડોપામાઇન નામનું કેમિકલ થતું નથી અને એના હિસાબે આ તમારે કંટ્રોલ નથી થતું અને એની કોઈ દુનિયામાં દવા નથી. આ ડોપામાઇન તમારે ચાલુ થાય અને તમારો આ ધ્રુજારી મટે. એને પાર્કિન્સન્સ નહીં પણ કેવું રાઇટર્સ કેપ, તમને રાઇટર્સ કેપ છે. આમ તમને કાંઈ પીડા હશે તો કાંઈ નહીં થાય, પણ તમે કોઈ પણ હળવી વસ્તુ ઉપાડશો ને, બોલપેન ઉપાડો કે કપરકાપી ઉપાડો, પાણીનો ગ્લાસ ઉપાડો, ત્યારે આ વાઇબ્રેટ થવા માંડે છે. કંટ્રોલ રહે જ નહીં જરાય. એટલે મેઇન પ્રોબ્લેમ મારી લાઈફનો આ છે કે હું લખી નથી શકતો. હું લખવાનો માસ્ટર હતો, મારા અક્ષર ડાબોળી હતો. એ નોકરીમાં મેં કેટલાય કાગળો લખ્યા છે હાથેથી, સમજ્યા, ઓડિટ મેમાં ના છે ને. હવે હું મારી સાઇન નથી કરી શકતો. એટલે માનસિક રીતે હું આમાંથી બહાર નીકળવા માટે બહુ પ્રયત્ન કર્યા, પણ અત્યાર સુધીમાં મને એમાં સફળતા નથી મળી. અને બીજો અમારા પગના અંદર દુખાવો, ખાસ કરીને પંજામાં, પગના પંજા છે ને એ બહુ દુખે હાલવું એટલે. ગોઠણ દુખે પણ એમાં એટલી બધી તકલીફ નથી, પણ વધારે આ પંજાનો પ્રોબ્લેમ છે. અને આ પિંડિયું છે ને, આ નળાડિયા ને, એ બહુ દુખે. કહું એવા દુખે ને એમાં તેલની માલિશ ને આ છે ને, બામ ને મૂવ ને આ છે ને કેટલું લગાડવું. થોડીક વાર રાહત રહે અને પેઇન કિલર ખાઉં. એ પેઇન કિલર પછી મેં બંધ કરી દીધી છે, કારણ કે એ પેઇન કિલર છે ને સાઈડ ઇફેક્ટ કરે છે કિડની ઉપર ને બધે, એવું મને ઘણા ડૉક્ટરોએ કીધું. એટલે હું એ નથી કરતો હવે. એટલે એમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કર્યા છે અત્યાર સુધી. એકચ્યુઅલી નિવૃત્ત થયા પછી અમે જાત્રામાં ગયા હતા 22 દિવસની. એમાં છેલ્લે દ્વારકા આવ્યા ને, ત્યાં રેલવે સ્ટેશને હું પડ્યો. એમાં અમારા હાથના હાડકું આમ ભાંગી ગયું. ત્યાંથી તાત્કાલિક હું અહીંયા રાજકોટ જીટી સેટમાં આવ્યો. ત્યાં આ બટકી ગયું હતું બે હાડકા. એટલે સાહેબે અહીંયા પ્લેટ નાખી અને એ હમું તો કરી દીધું. પછી બીજા 6-8 મહિના થયા તો કારમાં એક્સિડન્ટ થયું. તો આ જે પ્લેટ હતી ને નાની, એના છેડેથી પાછું હાડકું ભાંગ્યું. એટલે એ જૂની પ્લેટ કાઢી અને મોટી પ્લેટ નાખી દીધી ડૉક્ટરે. એને કીધું કે હવે જો ભાંગશો ને તો હું હવે નહીં હાંધી દઉં કે. ત્યારે મને 6 મહિના હાથમાં ખાલી રહેતી હતી. એટલે ડૉક્ટરે કીધું કે તમને એ નસું બસું કપાઈ ગયું હોય ને એટલે થોડોક ટાઈમ થાય ને પછી આ તમને ખાલી જેવું જે લાગે છે ને એ નહીં રહે. પણ મારા માનવા મુજબ એ એક્સિડન્ટ થયા પછી આ હું જે લખતો ને નોકરીમાં, એ લખવાની અંદર, જોકે ત્યારે હું નિવૃત્ત થઈ ગયો હતો આ બધું થયું ત્યારે, પણ તોય હું પાર્ટ ટાઈમ નોકરીમાં જતો એક સાહેબને. એટલે એમાં ત્યારે મને લખવામાં ધીમે ધીમે તકલીફ પડવા માંડી. કંઈક કોમ્પ્યુટર પર ટાઈપ કરી શકતો પણ હાથેથી લખી ન શકું. એટલે પછી મેં આના માટે બહુ ટ્રાય કરી અમુક કરવા માટે, પણ ન કાંઈ એમાં મેળ ન પડ્યો અત્યાર સુધી. આ જે થેરેપી છે અત્યારે જે મેં શરૂ કરી છે, એના માટે મારા જાણવામાં આવ્યું, મારી ભાણેજ છે એ આ કોર્સ કરે છે ને એની જાણકાર છે. અને મારા મામાનો દીકરો છે એ એના મામા જ થાય. એને કમરની તકલીફ હતી એટલે એને અહીંયા એની પોતાની તકલીફ માટે ટ્રીટમેન્ટ લીધી સાહેબ પાસે. તો એને મને ધ્યાન દોર્યું. 2-3 દિવસથી અહીંયા આવ્યો ને એટલે એ મને કહે કે તું આ તારા હાથનું બતાવી દો ખરો સાહેબને, આ હેતલને પૂછી જો કે આમાં મારું કાંઈ થઈ શકે કે કેમ. એટલે પૂછવા માટે મને એને ધ્યાન દોર્યું. એટલે હું અહીંયા મારા ભાણેજના ઘરે ડૉક્ટર સાહેબ પાસે, આ બોકાણી સાહેબ પાસે મારી રજૂઆત કરી કે ભાઈ મારે આ પ્રોબ્લેમ છે. તો એમણે મને આ ફ્રેક્ચરને હિસાબે જે પ્લેટ છે એના હિસાબે મારે આ મસલ્સ કામ નથી કરતા. બાકી ઓલું જે ડોપામાઇન ને એ તો સાઈડની બાબત છે,
આ મસલ જો તમારા કામ કરતા થઈ જાય મજબૂત તો તમારો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એવું સાહેબે મારું ધ્યાન દોર્યું. એટલે મને થોડો વિશ્વાસ બેઠો છે. અને આ જે પગના દુખાવા હતા એની અંદર એમણે જે પોઈન્ટમાં બધી સારવાર આપી એના હિસાબે 60-70% રાહત થઈ છે પગના દુખાવામાં. હજી હું જ્યારે હાલું ને જાજુ હાલું ને તો અમારા પગમાં ઓલા પંજામાં દુખાવો થાય છે. સાહેબે એમ કીધું કે એ ધીરે ધીરે રાહત થઈ જાય. અને હાથમાં જે એમણે કસરત કરવાની કીધી છે આ મસલ મજબૂત કરવા માટેની એ મેં ચાલુ કરી છે. એના હિસાબે એમાં ફેર પડી જશે એવું સાહેબે મને આશ્વાસન આપ્યું છે. સુજોગ થેરાપીમાં મેં જ્યારે અમલ શરૂ કર્યો એટલે મેં અત્યાર સુધી જે એલોપેથીમાં જે દવા ને બધી લીધી હતી એના કરતાં મને આમાં વધારે વિશ્વાસ બેઠો છે. અને એમ મને એમ ભરોસો છે કે આનેથી થોડુંક વધારે મને રાહત થઈ જશે. અને હાથનો ઓલો તે જો એમાં ફેર પડી જાય તો મારા માટે એ વરદાન સમાન ગણાય આ થેરેપી. આ મારા જેવી તકલીફવાળા કોઈ મારા સર્કલમાં કે મારા જાણીતામાં કે સગાવાલામાં કોઈ આવી તકલીફવાળા હશે તો હું એમને ચોક્કસ આ ટ્રીટમેન્ટ લેવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરીશ કે તમારે જો સારું થવું હોય અને આ થેરેપીમાં તમે જો વિશ્વાસ રાખીને પ્રયત્ન કરશો અને એની થેરેપીનો લાભ લેશો તો તમને ખરેખર 100% ફાયદો થશે.